ડેહલી ગામે ધુમ્મસને લઈ હાઈવા ટ્રક ઊંડી કોરીમાં પડી જતા બેના મોત. કોરીના અંદાજે 40 થી 50 ફૂટ ઊંડી ખીણમાં ટ્રક પડતા ટ્રકનો કચ્ચરઘણ. પાડી તાલુકાના ડેહલી ગામે દાદરી ફળિયા સ્થિત આવેલ ભાનુ મેટલ ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે કોરીના ખીણમાં પથ્થર લેવા જતું હાઈવા ડમ્પર કોરીના માર્ગ પરથી ખીણમાં પડતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. 40 થી 50 ફૂટ ઊંડી ખીણમાં ટ્રક પડતા હાઈવા ટ્રકનો કચ્ચરઘણ વળી ગયો હતો અને જેમાં સવાર બેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ડેહલી ગામે મહેન્દ્ર ભાનુશાળીની ભાનુ મેટલ ઇન્ડસ્ટ્રીમાં હિટાચી ચલાવતો ડ્રાઈવર દીપક કુમાર મહેન્દ્રભાઈ રામ અને સાથે કામ કરતો જગજીવન રામ બગેલુભાઈ પ્રસાદ બંને રહે હાલ કોરીના રૂમમાં. આજ રોજ સવારે ઘાટ ધુમ્મસ હતું છતાં હાઈવા ટ્રક નંબર GJ 15YY 9626 નો ડ્રાઈવર વિનોદ પટેલના બદલે હિટાચીનો ડ્રાઈવર દીપક કોઈ કારણસર હાઈવા ટ્રકમાં જગજીવન રામને સાથે લઈ કોરીની ઊંડી ખીણમાં પથ્થર લેવા નીકળ્યા હતા અને કોરી ફરતેના રસ્તેથી નીચે જઈ રહ્યા હતા. ત્યારે હાઈવા ટ્રક કોરીની ખીણમાં પડતા ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આ અકસ્માતનો અવાજ સાંભળી સાથે કામ કરતા અન્ય લોકો દોડી ગયા હતા અને હાઈવા ટ્રક અંદાજે 40 થી 50 ફૂટ ઊંડા ખીણમાં પડી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવર અને ક્લીનર અંદર જ દબાઈ ગયા હોવાથી સાથે કામ કરતા લોકોએ દોડી જઈ કોરીમાં ચાલતું હિટાચી વડે હાઈવાને સીધું કર્યું હતું અને કેબિનમાં ફસાયેલા દીપક કુમાર અને જગજીવન રામને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી તેમને સારવાર માટે પારડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પારડી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પારડી પોલીસ મથકના PSI GS રાજપૂત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ હાઈવા ટ્રકનો ડ્રાઈવરના બદલે હિટાચીનો ડ્રાઈવર ગયો હતો અને ધુમ્મસ હોવાના કારણે હાઈવા ટ્રક નીચે પટકાયો હોવાનું જાણવામાં આવ્યું છે. જોકે હિટાચીનો ડ્રાઈવર કયા કારણસર વહેલી સવારે હાઈવા ટ્રક લઈને નીકળ્યો હતો. અચાનક હિટાચીનો ડ્રાઈવર હાઈવા ટ્રક ચલાવતા જ અકસ્માત સર્જાયો હોવાથી કોરીના સંચાલકોને ક્યાંક ને ક્યાંક બેદરકારી પણ બહાર આવી રહી છે.